ચક્કર બહુ જ આવતા, વોમિટિંગ જેવું થયા રાખતું, પહેલા તમને ચક્કર જ આવતા, ચક્કર જ આવતા, વર્ટિગો જેવું હા થતું. વર્ટિગો જેવું થતું હતું. શરૂઆત દુખાવો, હાથ ઊંચો ન કરી શકતી, બહુ આ હાથ ઉપર વજન ન લઈ શકતી, અને નીચે બેસવાનું નહીં, અને વાંકી વળીને વસ્તુ ન લઈ શકતી, કોઈ વસ્તુ કરી ન શકતી. લીધા પછી હવે તમને કેવું છે બેન? એટલે ઘણી બધી રાહત છે સાહેબ. સર્વાઇકલમાં તો મને સાવ રાહત થઈ ગઈ છે. કાંઈ તકલીફ જ નથી નહીં, ના ના. આવતી? અને આ હાથમાં વજન બધું હવે તો ઉચકી શકું. અને મને મળ્યા એ પહેલા કોઈ ડોક્ટરને બતાવ્યું? ઘણા બધા ડોક્ટરને બતાવ્યું છે. બરાબર. તો કઈ ફરક પડતો બેન? નહીં, દવા લઈએ ત્યાં સુધી પડતો. આપણી સાથે છે રૂપલબેન. રૂપલબેન ને પૂછે કે રૂપલબેન ને શું તકલીફ હતી, બરાબર? રૂપલબેન, શું તકલીફ હતી બેન આપણને? મને કમરમાં એકદમ દર્દ થતું હતું, સર્વાઇકલનો પ્રોબ્લેમ હતો, અને નીચેથી પગ વાળીને નીચે બેસી નથી શકતી. અચ્છા. અને આપણે આમ રૂટીન લાઈફમાં તકલીફ થતી બેન, તો તકલીફમાં શું થતું? તકલીફમાં મને દુખાવો, હાથ ઊંચો ન કરી શકતી, બહુ આ હાથ ઉપર વજન ન લઈ શકતી, અને નીચે બેસવાનું નહીં, અને વાંકી વળીને વસ્તુ ન લઈ શકતી, કોઈ વસ્તુ કરી ન શકતી. ચક્કર બી આવતા? ચક્કર બહુ જ આવતા, વોમિટિંગ જેવું થયા રાખતું. પહેલા તમને ચક્કર જ આવતા? ચક્કર જ આવતા, વર્ટિગો જેવું? હા વર્ટિગો જેવું થતું હતું. શરૂઆતમાં તમે જ્યારે સ્ટાર્ટ કરી મારી બે ટ્રીટમેન્ટ ત્યારે મેં સર્વાઇકલની શરૂ કરી હતી, ત્યારે મને એકદમ ચક્કર આવે, નીચું જો તોય ચક્કર આવે, ઉપર જો તોય ચક્કર આવે, વર્ટિગો ટાઈપનું હતું. અને પછી ગેસ એસિડિટી હા. પણ હતી બેન, બરાબર? એમાં તો એકદમ સરસ થઈ ગયું છે. એટલે સર્વાઇકલની તકલીફ હતી, પછી પેટની તકલીફ હતી, ગેસ એસિડિટીની, બરાબર? અને પછી થઈ ગઈ હતી. બરાબર. હવે આજે લગભગ તમને સારવાર તો ઘણી બધી આપી બેન ને, બરાબર? કે આજે 14મું સિટિંગ થયું, હા, 14મું સિટિંગ થયું, બરાબર? અને રૂપલબેન, આ 14 સિટિંગ લીધા પછી હવે તમને કેવું છે બેન? એટલે ઘણી બધી રાહત છે સાહેબ. સર્વાઇકલમાં તો મને સાવ રાહત થઈ ગઈ છે. કાંઈ તકલીફ જ નથી નહીં, ના ના. પહેલાથી તો એકદમ સરસ થઈ ગયું. પહેલા તો ડેઈલી ઉઠવું એટલે તરત આવતા હતા, હવે એવું કઈ નથી થતું. અને આ હાથમાં વજન બધું હવે તો ઉચકી શકું છું, પહેલા કરતા એકદમ સરસ થઈ ગયું છે. અને કમરે કેવું છે બેન? કમરમાં હવે ઘણું બધું સારું છે. પહેલા બેસી નહોતી શકતી, બાકી તો સાવ વળી જ નહોતી શકતી, બધામાં એકદમ સરસ થઈ ગયું. એકદમ સરસ થઈ ગયું. અને રૂપલબેન, આ તકલીફ આપણે થાતી કેટલા ટાઈમથી? લગભગ વર્ષ દિવસ જેવું છે. એકાદ વર્ષ થઈ ગયું. અને મને મળ્યા એ પહેલા કોઈ ડોક્ટરને બતાવ્યું? ઘણા બધા ડોક્ટરને બતાવ્યું છે. બરાબર. તો કઈ ફરક પડતો બેન? નહીં, દવા લઈએ ત્યાં સુધી પડતો હતો. દવા લ્યો એટલે મટી જતો? પછી એ લોકો એવું કહેતા કે સર્વાઇકલ તમારે નસ ખેંચાય છે, દબાય છે. દવા લ્યો એટલી વાર રાહત હા, લાગે. પછી દવા લઈએ ત્યાં સુધી સારું, પછી દવા બંધ કરો એટલે પાછું શરૂ થઈ જાય. હવે આપણને તકલીફ શું હતી રૂપલબેન? સર્વાઇકલમાં સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ છે. C5 C6 માંથી આપણે એક નસ દબાતી હતી, બરાબર? એટલે ટૂંકમાં તમને બે હાથમાં ખાલી આવતી, દુખાવો થતો, બરાબર? અને ચક્કર આવતા. અહીંયા જ્યારે સોજા આવે ત્યારે જે આપણી બ્રેઇનમાં જે મગજમાં જે નસ જતી હોય એ થોડી ડિસ્ટર્બ થાય એટલે તમને ચક્કર આવતા, વર્ટિગો જેવું થતું, અંધારા આવતા, બરાબર? એ ટૂંકમાં આપણે આપણી સારવાર ત્યાં જે અહીંથી જે નસ દબાતી હતી હાથમાં જે જાય અહીંથી આપણને તકલીફ હતી, એટલે એ ટૂંકમાં બે હાથમાં પ્રોબ્લેમ આવતો, એ ડીશને આપણે સરખી કરી, એટલે તેમ સર્વાઇકલનો પ્રોબ્લેમ તો તમને ઓલમોસ્ટ સાવ સોલ્વ થઈ જશે, બરાબર? અને કમરમાં તમને L4 L5 S1 માં થોડી તકલીફ હતી, ઇન્ફ્લેમેશન હતું, આપણે એક્સરે કરાવ્યો, બરાબર? ત્યાંથી પણ આપણે એક પગની નસ, જે પગમાં નસ ઉતરે એ નસ દબાતી હતી, ચાલી નહોતી શકતી, બરાબર? હવે એ ગાદી આપણે સરખી કરી એટલે ટૂંકમાં પગમાં બી અત્યારે સારું છે, એ ગાદી બી આપણે ગોઠવી, બરાબર? ઓલમોસ્ટ બેન, રૂપલબેન, અત્યારે આપણે બધું અલાઇનમેન્ટ કર્યું, હવે તમને કેટલું સારું કહી શકો? ના, એકદમ સરસ છે સાહેબ. પહેલા કરતા તો બહુ જ સારું છે. પહેલા તો મને ચાલવામાં તકલીફ પડતી, બે પગમાં ગોઠલા ચડી જતા, અને રાતે સુઈ ન શકતી, એટલા જંટ જ આવતા હતા. એ બધામાંથી હવે એકદમ રાહત થઈ ગઈ. એકદમ રૂપલબેન, કેવી લાગી? એકદમ સરસ, એકદમ સરસ. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટ હોય, બરોબર? ગાદી ખસી હોય, સર્વાઇકલ માંથી કઈ નસ દબાતી હોય, કમર માંથી નસ દબાતી હોય, ગાદી ખસી ગઈ હોય, વર્ટિગો હોય, ગેસ એસિડિટી ની આપણે તમને એમાં તો એકદમ સરસ થઈ. એમાં પછી કઈ નહીં, કોઈ પ્રોબ્લેમ. અને તો એમને આ વિડીયો મારફત પેશન્ટોને તમે શું કહો અમારી સારવાર બાબતે? જરૂર આ સારવાર લેવાય, દવા કરવા કરતા એકદમ સરસ છે, અને આનાથી બહુ રિલેક્સ રહેવાય છે, અને એકદમ ઝડપથી સારું થઈ જાય. અને રિઝલ્ટ પણ મળી, રિઝલ્ટ એકદમ તરત મળી જાય છે. અને રૂપલબેન, આ સ્પીચ હું યુટ્યુબ ઉપર મૂકું ને, કોઈ વાંધો. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટ જોવે તમને ખ્યાલ આવે કે આવી તકલીફ હતી અને સારું થઈ ગયું. ના, ચોક્કસ સાહેબ, તમે તારે નંબર એ મારો મૂકજો, કોઈ કહેશે તો હું આપીશ ચોક્કસ. 9327 08 31 21. તમારો મોબાઈલ નંબર હું વિડીયોમાં મેન્શન કરીશ કે અમારા પેશન્ટ વિડીયો જોઈને તમારા ડાયરેક્ટ રિવ્યુ લઈ શકે. બે તમે ત્યાંથી. ના, કઈ વાત નહીં. બસ પેલું બસ પેલું બસ બસ પેલું બસ બસ બસ
ઢીલું બસ ઢીલું બસ